પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો બેટા બધા લોકો લાઈવની અંદર જોડાઈ જાઓ. હાલો આપણે કાલે છેલ્લે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી જ આજે આપણે શરૂઆત કરવી છે. અવાજ મારો ક્લિયર દેખાય છે તમને બધાને? અવાજને બધું વ્યવસ્થિત દેખાય? ચાલો અહીંયા ધ્યાન આપો. હવે કાલે આપણે વાત કરી હતી ઉદારીકરણ. આપણે નવું ચેપ્ટર શરૂઆત કાલ કરી દીધું હતું, બરાબર? ચેપ્ટરનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વિશે વાત કરવાની હતી. મેં તમને કાલ ઘણી બધી વાતો કહી કે ભાઈ દેશની અર્થતંત્ર છે, જ્યારે ભારત દેશ આઝાદ થયો ને પછી આપણી સ્થિતિ બહુ ખરાબ હતી બેટા. એમાં પણ 1991ના સમયની અંદર તો ભારત એટલું બધું લેણાદાર દેવાદાર બની ગયું, કરજદાર બની ગયું, બરાબર? અને આ પરિસ્થિતિમાંથી દેશને ઉગારવો બહુ મુશ્કેલ કામ હતું. એ સમયે આપણા દેશના નાણામંત્રી હતા તત્કાલીન નાણામંત્રી મનમોહન સિંહ, અને એની બુદ્ધિ એવી હતી, એ આટલા બધા નાણાશાસ્ત્રી અર્થશાસ્ત્રી હતા કે એણે એવો સરસ મજાનું એક કહેવાય ને કે દેશનો ચલાવ્યું, અને આના કારણે છે આ દેશ સંકટમાંથી ઉગર્યો. એ સમયે નક્કી કરવામાં આવ્યું, જ્યારે આપણે વિશ્વ બેંક આગળ મદદ માંગવા ગયા, વિશ્વ બેંકને કીધું કે ભાઈ અમને પૈસા આપો, અમારે પૈસાની જરૂર છે, આપણે કેમ લોન લઈએ, એમ આપણે પણ જ્યારે આપણે લેણાદાર હતા, દેવાદાર હતા, આપણી આગળ પૈસા નહોતા, બરાબર? ખાલી 2 અઠવાડિયા સુધી ચાલે એટલું આપણી આગળ વિદેશી મૂડી રોકાણ હતું. એવા સમયે આપણે વિશ્વ બેંકની મદદ માંગવા માટે ગયા, અને વિશ્વ બેંકની મદદ માંગવા માટે ગયા ને ત્યારે વિશ્વ બેંકે આપણને એક સલાહ આપી. વિશ્વ બેંકે આપણને શું આપ્યું? એક સલાહ આપી. સલાહની અંદર એણે એવું કીધું કે ભાઈ તમે તમારું અર્થતંત્રને નવી દિશા આપો. તમે જે પહેલાના સમયથી જે ઓલી પંચવર્ષીય યોજનાઓ છે, નીતિ પંચ છે, આવી બધી વસ્તુ શરૂ કરી છે, એમાં થોડીક એને છૂટછાટ આપો. વેપારીઓ છે, ઉદ્યોગો છે, બિઝનેસમેનો છે, કોઈ ઉદ્યોગ કરવા માંગતો માણસ છે, તો એને તમે ધક્કા ખવડાવે રાખશો તો એ નવા ઉદ્યોગ કરવાનો નથી, એ નવા ઉદ્યોગમાં ધ્યાન દેવાનો નથી, કારણ કે તમે ધક્કા જ એટલા ખવડાવો છો. તો આ બધી જે તમે બાંધણી કરો છો, જે તમે રોકટોક કરો છો, એ રોકટોક તમે શું કરો? હટાવી લ્યો. બિઝનેસમેનોને આગળ વધવાની તક આપો. શું આપો? તક. પરિણામે આપણા દેશની અંદર 3 પોલિસી આવી. કઈ 3 પોલિસી? એક પોલિસી કાલે ભણાવી હતી. 3 પોલિસી આવી, એની અંદર એક પોલિસી હતી, એનું નામ હતું ઉદારીકરણ. ઉદારીકરણ આ પહેલી. બીજું હતું ખાનગીકરણ. આ બગડે 2. અને તગડે 3 કયું? વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ. ડન છે. તો ઉદારીકરણ તો મેં કાલ તમને બધી વસ્તુ, જો આ બધી વસ્તુ કાલ આપણે ભણ્યા હતા, આ બધું મેં તમને સમજાવ્યું હતું. ઉદારીકરણ આવી, વૈશ્વિકીકરણ. હાલો આજે આપણે ડાયરેક્ટ આપણે એક પછી એક ભણતા જઈએ. ઉદારીકરણ, આર્થિક ઉદારીકરણ એટલે શું? શરૂઆત કરીએ આર્થિક ઉદારીકરણ. જોજો બેટા, બધા લોકોનું ધ્યાન અહીંયા રાખજો, એક એક મુદ્દાને વ્યવસ્થિત સમજીએ. આર્થિક ઉદારીકરણ, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા, આ ઔદ્યોગિક નીતિ ક્યારે આવી? પહેલા તો એ પ્રશ્ન થવો જોઈએ. ઔદ્યોગિક નીતિ ક્યારે આવી? ઔદ્યોગિક નીતિ લખતા જાજો, લખવું હોય તો. ઔદ્યોગિક નીતિ ક્યારે આવી? તો કે ભાઈ ઈસવીસન 1991માં. 1991માં આ ઔદ્યોગિક નીતિ અંતર્ગત દીકરાઓ, ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો, મને બધા લોકોનું ફોકસ અહીંયા જોશે, અહીંયા સમજાઈ જાય એવા પોઈન્ટ છે, આમાં કોઈ જાતનું લખાવવું પડે એમ નથી. શું કીધું? ઔદ્યોગિક નીતિ 1991 મુજબ જે ખાનગી માલિકો ઉપર જે દબાણ કરવામાં આવતું, કોના તરફથી? સરકાર તરફ. સરકાર બધી વસ્તુમાં રોક કરે તો આપણે આગળ વધી શકતા નહોતા, બહુ દખલગીરી કરતા. એના પરથી 1991 ની અંદર જે ઔદ્યોગિક નીતિ આવી, એમાં એવું કહેવામાં આવ્યું કે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને એના નિયંત્રણો ક્રમશઃ, દીકરાઓ ધ્યાન આપજો, નિયંત્રણો ક્રમશઃ શું કરવાના છે?
તો દરેક વિદ્યાર્થી મિત્ર બોલશે સાહેબ ઘટાડવા પડે તો ઉદ્યોગો આગળ આવે. સરકાર જો અંદર અંદર એકલું બાધે બાદ કરે, રોકે રોક કરે, તો આ ઉદ્યોગો આગળ આવે નહીં. તમને પણ ખબર પડે, ત્યારની સરકારને નહોતી ખબર પડતી. બરાબર. તો આ ક્રમશઃ તો ભાઈ ઉદારીકરણ એટલે શું? તો કે ભાઈ ઔદ્યોગિક નીતિ અનુસાર જે ખાનગી માલિકો ઉપરના જે નિયંત્રણો છે, જે દબાણો છે, એને ક્રમશઃ હટાવવાની નીતિ, એને કહેવાય ઔદ્યોગિક નીતિ, એટલે આ ઉદારીકરણની નીતિ. સરકારને ખાનગી માલિકો પ્રત્યે ઉદાર બનવાની નીતિ, ઉદાર બન્યા, આપણી ઉપર થોડીક રહેમ દ્રષ્ટિ રાખી, આ પ્રકારની નીતિને ઉદારીકરણની નીતિ. હવે ધ્યાન આપજો, શરૂઆતમાં ઉદારીકરણ અન્વયે આર્થિક સુધારણાઓ અપનાવવા આવ્યા, જે મુખ્યત્વે નીચે મુજબ છે. 18 ઉદ્યોગો માટે 18 ઉદ્યોગો કેવા હતા? અનામત હતા. અનામત એટલા હતા એટલે હું આ 18 ઉદ્યોગો છે એની જવાબદારી કોની હતી બેટા? એની જવાબદારી કોની? એમાં તમને છૂટ ન આપે. એની જવાબદારી કોની? સરકારની. કોની? કેટલા સમજાણું? 18 ક્ષેત્ર અથવા 18 ઉદ્યોગો એવા હતા જેના માલિક આપણે કોઈ બની શકે નહીં. એનો મતલબ ખાનગી વ્યક્તિ એના માલિક બની શકે નહીં. સમજાઈ જાય હો, સમજાઈ જાય. ટ્રાય કરો ને તો સમજાઈ જાય. 18 ઉદ્યોગો એવા હતા કે જેના માલિક કોઈ ન બની શકે. કોણ? માત્ર ને માત્ર એના માલિક કોણ બને? સરકાર. કોણ બને? સરકાર બને. પરંતુ એના સિવાય અન્ય ઉદ્યોગો, દાખલા તરીકે મારે ગાંઠિયાની દુકાન કરવી હોય, એના સિવાય અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. અન્ય ઉદ્યોગો માટે તમારે અન્ય ઉદ્યોગ કરવા હોય, આ અન્ય ઉદ્યોગમાં તમારે પરમિશન લેવાની જરૂર નથી. પરમિશન લેવાની જરૂર નથી. અન્ય ઉદ્યોગો માટે તમારે પરમિશન લેવાની જરૂર નથી. શું કીધું ઉદારીકરણમાં? પેલા તો એમ કીધું સરકારે કે ભાઈ ઔદ્યોગિક નીતિ આવી. ક્યારે આવી? 1991. એ અંતર્ગત ખાનગી માલિકો ઉપર જે નિયંત્રણો હતા, જે દબાણો હતા, એ ઘટાડવાની વાત કરવામાં આવી ઉદારીકરણમાં. સાહેબ આટલી વસ્તુ તમને કીધી અને અમને સમજાઈ ગઈ. બીજી વસ્તુ શું કીધી કે 18 ઉદ્યોગો એવા હતા, 18 જાતના ઉદ્યોગો એવા હતા જેના માલિક માત્ર ને માત્ર સરકાર, સરકાર અને સરકાર જ બની શકે. એના માલિક આપણે ન બની શકીએ. એના માલિક મુકેશ અંબાણી ન બની શકે. ટૂંકમાં ખાનગી માલિક બની શકે નહીં. પરંતુ એના સિવાય નવા ઉદ્યોગો કોઈને બનાવવા હોય, આ 18 ઉદ્યોગ સિવાયના, તો તમને એમાં પરવાના પદ્ધતિ નાબૂદ કરવાની, તો પરવાનો લેવાની જરૂર નથી. તો એની મંજૂરી લેવાની જરૂર નથી. આગળ રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ. બરોબર ધ્યાન આપજો. આ રેલવે સેવા છે, સંરક્ષણ સેવા છે, આ બધા કોને આપવામાં આવ્યા? આ રેલવે, સંરક્ષણ, આ બધા જે સેવાઓ છે ભાઈ, રેલવે સેવા, સંરક્ષણ સેવા, બરોબર છે. તો એ બધી સેવા કોને આપવામાં આવી? રેલવે, અણુ ક્ષેત્ર, સંરક્ષણ, ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. બરોબર યાદ રાખજો. સંરક્ષણ સિવાયના સમજો, અહીંયા જો એક પોઈન્ટ આપ્યો છે, નોટ કિયા જાય. રેલવે છે, પછી તમારે પરમાણુ, જો રેલવે છે, બેન્કિંગ સેવા છે, એના માલિક કોણ રહેશે? સરકાર. આપણી પોતાની બેંક હોય ન હોય, આપણે પોતે અણુ બોમ્બની ફેક્ટરી બનાવી હોય, અણુ બોમ્બની, તો આપણું હાલવા દે? ન હાલે. કારણ કે ખાનગી માલિકના હાથમાં એક કંટ્રોલ નથી. કોના હાથમાં છે? જો કીધું કયા કયા ક્ષેત્ર? રેલવે ઉપર અધિકાર કોનો? સરકારનો. અણુ ક્ષેત્ર માટે કોનો અધિકાર? સરકારનો. સંરક્ષણ એટલે કે આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, આ બધા માટે જવાબદાર કોણ? જવાબદારી કોની? સરકારની. બરાબર. એ બધાનો હક કોનો? સરકારનો. એમાં કોઈ ખાનગી માલિક એમાં દખલગીરી કરે નહીં. ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણી પ્રથા. પહેલા શું હતું ખબર? ઉદ્યોગો તમારે કોઈ સ્થાપવા હોય
તો એના માટે તમારે નામ નોંધણી કરાવવી પડતી. તમારો ઉદ્યોગ છે એની નોંધણી કરાવવી પડતી. લાયસન્સ પ્રથા, આના માટે એક શબ્દ વપરાય છે લાયસન્સ. લાયસન્સ પ્રથા નાબૂદ કરવામાં આવી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાયસન્સ પ્રથા શું કરી દેવામાં આવી બેટા? નાબૂદ કરી દેવામાં આવી. ટૂંકમાં તમારે મંજૂરી લેવાની જરૂર જ નથી. તમારે લાયસન્સ કઢાવવાની જરૂર નથી, નોંધણી કરાવવાની જરૂર નથી. પાકું છે તમને? આટલી વસ્તુ ક્લિયર. આગળ, પ્રદૂષણ ન ફેલાય. બરોબર ધ્યાન હો. પ્રદૂષણ ન ફેલાય તેને પર્યાવરણને જોખમી ન હોય, પ્રદૂષણ ન ફેલાય, પર્યાવરણને નુકસાન ન થાય એવા ઉદ્યોગો તમારે સ્થાપવા છે તો તમારે કાંઈ જાતની સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. દાખલા તરીકે મારે ફેક્ટરી, ફટાકડાની ફેક્ટરી બનાવી છે, ફટાકડાની ફેક્ટરી સ્થાપના કરવી છે તો મારે પરમિશન લેવી પડશે. તો તમે બધા એમ કહેશો સાહેબ ફટાકડા પ્રદૂષણ ફેલાવે, વાતાવરણને દૂષિત કરે, તમારે એની પરવાનગી લેવી પડે. આ વાત સ્વાભાવિક. પરંતુ મારી આગળ 200 વીઘાનું જમીન છે, બરોબર છે નહીં, પણ 200 વીઘાની જમીન છે, મારે એને કહેવાય ને જંગલ બનાવવું છે, એમાં જુદા જુદા વૃક્ષો વાવવા છે, તો મારે સરકારની પરમિશન લેવાની જરૂર ખરી બેટા? નહીં. પણ હા, ચંદન વૃક્ષ વાવવું હોય તો પાછું સરકારની પરમિશન લેવી પડે, કારણ કે કિંમતી લાકડું છે. ક્લિયર થઈ ગયું? ક્લિયર થયું ભાઈ? આટલી વસ્તુ કેટલાને ક્લિયર? હાલો કયો મને, કેટલા લોકોને ક્લિયર? એના પછીનો પોઈન્ટ ભાઈ, આના લાભ હોય તો આના ગેરલાભ હોય, આના નુકસાન પણ હોય. હાલો હવે આપણે આગળ વધીએ. આના લાભ શું? ઉદારીકરણ છે, એ ઉદારીકરણનો ફાયદો શું? આ ઉદારીકરણથી શું ફાયદો થયો? તો કે ભાઈ ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસ કરવાની તકો પ્રાપ્ત થઈ. યાદ રાખો તમે, તમારી ઉપર, દાખલા તરીકે તમારી ઉપર કોઈનું ફૂલ ટોર્ચર હોય, તમે કોઈના ગુલામીમાં કામ કરતા હો ત્યારે તમે કામ સારું કરી શકો કે તમે સ્વતંત્ર હો ત્યારે કામ સારું કરી શકો? તમારો બધાયનો જવાબ એટલો જ હોય કે સાહેબ અમે સ્વતંત્ર હોઈએ, મુક્ત હોઈએ ને તો કામ સારું કરીએ કે 100% કરી શકીએ, એકદમ ક્વોલિટી વાળું કામ કરી શકીએ. કારણ કે અમારી ઉપર કોઈનો કમાન્ડ નથી, અમારી ઉપર કોઈની ગુલામી નથી, અમે કોઈના ગુલામ નથી, હે ને? આવી જ રીતે જ્યારે ઉદારીકરણની નીતિ આવી ત્યારે ખાનગી માલિકોને પહેલા સરકાર ગુલામની જેમ રાખતી, દરેક વસ્તુમાં રોકટોક કરે, દરેક વસ્તુમાં દખાગીરી કરે, દરેક વસ્તુમાં દખલગીરી કરે. આને કારણે ઉદ્યોગપતિઓ આગળ વધતા નહોતા, પોતે સારો એવો વિકાસ કરી શકતા નહોતા. પરંતુ જ્યારે ઉદારીકરણની નીતિ આવી અને એના પરિણામે દેશનો વિકાસ ધીમે ધીમે આગળ વધ્યો, એનું કારણ એ કે ઉદ્યોગોને, ઉદ્યોગપતિઓને કોઈને નવો ધંધો કરવો હોય એને પાંખો મળી, છૂટ મળી, એ લોકો પોતાનો ઉદ્યોગ આગળ વધારી શક્યા. એને કોઈ રોકટોક કરતા નહોતા, દખલગીરી કરતા નહોતા, બરાબર? ફાયદો થયો. પરિણામે દીકરાઓ ઉત્પાદનમાં વધારો, ઉત્પાદનમાં વધારો. ભાઈ ઉત્પાદન વધે જ ને, કામ સારું કરો, ક્વોલિટી સારી આપો, ઉત્પાદન વધે. આગળ, ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશી વ્યાપારને બળ મળવાનું શરૂ કર્યું. બરાબર? વિદેશી વ્યાપારને શું મળ્યું? બળ મળવાનું. આના કારણે ભારતનો વેપારી વિદેશની સાથે જોડાઈને વેપાર કરવા લાગ્યો. બરાબર? પહેલા તો આપણે ખાલી આપણા દેશ પૂરતા રહ્યા, વિશ્વ વ્યાપાર તરફ આગળ વધ્યો. આગળ વિદેશી વ્યાપાર આપણો વધ્યો. આના કારણે વિદેશી પૈસામાં શું થયો? વધારો. વિદેશી પૈસા એને કહેવાય વિદેશી હુંડિયામણ. આ વિદેશી રૂપિયો, વિદેશમાં આપણે કોકની સાથે વેપાર કરીએ, દાખલા તરીકે અમેરિકા સાથે વેપાર કરીએ તો એનું નાણું છે આપણા દેશમાં આવે
તો આને કહેવાય વિદેશી હુંડિયામણ. અમેરિકા ભારત સાથે વેપાર કરે તો આપણું નાનું વિદેશમાં જાય તો એને કહેવાય વિદેશી હુંડિયામણ. ટૂંકમાં વિદેશી પૈસો, બીજું કાંઈ નથી. આગળ, ઉદારીકરણના પરિણામે દેશનું જે સ્ટ્રક્ચર છે એ દેશનો વિકાસ કેવો થયો? ધીમે ધીમે વધવા માંડ્યો. જે આપણી હાલત હતી ને એ હાલત છે એમાંથી થોડા થોડા આપણે શું થયા? ઉપર આવવા લાગ્યા. ડન છે દીકરાઓ? આગળ, ઘણા લોકોનું ધ્યાન તો ઓલી બેટરી લપજપ થાય ને એમાં છે. એટલે ભાઈ બેટરી એનું કામ કરે છે, મને અત્યારે મારું કામ કરી લેવાઈ ગયું. જ્યાં લગન બેટરી ચાલે છે ત્યાં લગન તો ભણો. આવું છે ભાઈ, આપણું ધ્યાન જ્યાં હોવું જોઈએ ને ત્યાં નથી હોતું. વાંધા ન્યા પડે છે, પછી કે સમજાતું નથી. આગળ, ઉદારીકરણના ગેરલાભ શું? ભાઈ એનું નુકસાન શું જોઈએ? ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટી ગયા. ભાઈ ખાનગી માલિકોને છૂટછાટ મળી એટલે ઘણી એને અભિમાન આવી ગયું. આપણા દેશમાં તો આ વાંધો, છૂટછાટ દેવામાં વાંધો છે. બહુ છૂટછાટ દ્યો તો પછી પાછા ચકી જાય. આને શું આવ્યું? ઇજારાશાહી. પોતાનું દાયરું કરવા માંડ્યા. બરોબર, લાલચુ બની ગયા. ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નહીં. એકાધિકાર લાવવા માંડ્યા, પોતાનું જ દાયરું કરવા માંડ્યા વેપારીઓ. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપ્યું. વેપારીઓને એક જ વસ્તુ દેખાય, ખાલી નફો. વેપારીઓએ ખાલી નફા ઉપર ધ્યાન આપ્યું, પરંતુ જે કૃષિ છે, ખેતીમાં આપણે શું રહી ગયા? પાછળ રહી ગયા. ભારત તો કૃષિ પ્રધાન દેશ છે. આ કૃષિ પ્રધાન દેશ હોવા છતાં આપણે ખેતીમાં પાછળ રહી ગયા. શું કરવા? કારણ કે ઉદ્યોગપતિઓએ ખાલી ને ખાલી શેના ઉપર ધ્યાન આપ્યું? ભાઈ ખાલી ને ખાલી શેના ઉપર ધ્યાન આપ્યું? ઉદ્યોગો ઉપર. આવકની અસમાનતા વધી. આવકની અસમાનતા મેં કીધું છે, ગરીબ ગરીબ બનતો ગયો, અમીર અમીર બનતો ગયો. ગરીબ ગરીબ બનતો ગયો, અમીર અમીર બનતો ગયો. આને કહેવાય અસમાનતા. બે ઇક્વલ રહેવા જોઈએ. આપણા દેશમાં આવું નથી. અમીર અમીર બને છે, ગરીબ ખાડામાં જ જતો જાય છે. આને કહેવાય અસમાનતા. આપણા દેશમાં તો પેલા સ્ત્રી પુરુષ વચ્ચે પણ અસમાનતા હતી, પરંતુ આજે તો એ વસ્તુ ભગવાનનું શુક્ર માનો કે લોકો સ્ત્રીઓને સમકક્ષ બનાવી છે. પુરુષો અને સ્ત્રીઓ એકબીજાના ઇક્વલ બન્યા છે. આજે દરેક ક્ષેત્રની અંદર મહિલાઓનું પ્રભુત્વ છે. એક સમયે નહોતું ભાઈ, એક સમયે એને પણ એમાં પણ અસમાનતા હતી, સમાનતા નહોતી. આયાત વધવાથી, અહીંયા ધ્યાન આપજો, આપણે વિદેશમાંથી વસ્તુઓ મંગાવવામાં વધારે માહિર છીએ, આપણી વસ્તુ ઓછી જાય છે. આના કારણે આયાત વધી, વિદેશી વસ્તુઓ આપણે તરત મંગાવીએ છીએ, પણ આપણી વસ્તુઓ એટલી બધી બનાવતા જ નથી. વિદેશમાં ક્યાંથી જાય? આના કારણે વિદેશી દેવામાં વધારો થયો. પૈસા વિદેશી દેવાની અંદર શું થયો? વધારો થયો. બરાબર. આજે મોબાઈલ મંગાવો, કોઈ પણ મોબાઈલ તમે લ્યો, મોટા ભાગની કંપની ક્યાંની છે? બહારની છે. આપણા દેશમાં શું છે તમે સમજો? આપણા દેશમાં ટકાવારીને મહત્વ છે. ટકાવારી, પર્સન્ટેજને મહત્વ છે, માર્કશીટને મહત્વ છે. માર્કશીટમાં પહેલો નંબર, બીજો નંબર આ. પરંતુ આપણા દેશમાં કૌશલ્ય, સ્કિલ, કુશળતા, આ બધાની શું છે? ખામી. સાવ નથી એમ નથી કહેતો, ખામી છે. બીજા દેશોની સરખામણીમાં બીજા દેશો શેના ઉપર ધ્યાન આપે વધારે ખબર છે? આ બધા ઉપર. કૌશલ્ય ઉપર વધારે ધ્યાન, સ્કિલ ઉપર વધારે ધ્યાન આપે, કુશળતા ઉપર વધારે ધ્યાન આપે. જ્યારે આપણે બધા શેના ઉપર? પહેલો નંબર આવ્યો એટલે બહુ હોશિયાર, બહુ હોશિયાર, બહુ હોશિયાર, બહુ હોશિયાર. પછી પાસ છો હોય એનું કાંઈ વજૂદ જ નહીં. પાસ છો હોય કાંઈ કરી જ ન કે, પાસ છો હોય કાંઈ કરી જ ન કે. આવી માનસિકતા આપણા દેશમાં છે. એવું ન હોય, એવું ન હોઈ શકે. તમારી આગળ કોઈ પણ એક વસ્તુની સ્કિલ સારી હોય, તમે ખાલી ને ખાલી એક વસ્તુ, દાખલા તરીકે તમે કોઈ બાઇક રિપેર કરવામાં એક્સપર્ટ થઈ જાવ ને તો દુનિયા તમને ગોતી ગોતી બાઇક રિપેર કરાવવા પણ આવે. તમે મોબાઈલ રિપેરિંગનો સારામાં સારા એન્જિનિયરિંગ કરી નાખો, એની અંદર એક્સપર્ટ બની જાવ ને તો મોબાઈલ આજે બધા આગળ છે. મોબાઈલ બગડવાનો જ છે, ઇલેક્ટ્રિક ગેજેટ છે.
તો એ તો તારી સારી આગળ આવે. આ કોઈ ધંધો નાનો છે જ નહીં, પરંતુ એમાં એક્સપર્ટ બનવું પડે. તો એના માટે શું જોવે? સ્કિલ. શું જોવે બેટા? સ્કિલ. આપણે બધા અત્યારે ટકાવારીના મોહતાજ બન્યા છે, માર્કશીટના મોહતાજ બન્યા છે, પરંતુ આપણામાં સ્કિલ ઓછી હોય છે, આપણે કુશળતા નથી. ઓલા 3 ઇડિયટની અંદર એક ન ભૂલતો હો તો એક ડાયલોગ આવે છે, કામયાબી કે પાછળ મત દોડો, એવું કહે છે. કામયાબી પાછળ મત ભાગો, કાબિલ બનો. આવો એક આમિર ખાન ડાયલોગ બોલે છે. તમે કદાચ 3 ઇડિયટ જોયું હોય છે તો એમાં બોલે છે. કામયાબી, સફળતા પાછળ ભાગવાની જરૂર નથી, કાબિલ બનો, પાત્રતા કેળવી લ્યો. તમે એ માટે લાયક બની જાઓ, સફળતા તો પાછળ પાછળ આવશે. આપણે લાયક કેટલા, આપણે કામ કરવા માટે કેટલા લાયક છીએ, યોગ્ય છીએ, એલિજિબલ છીએ, એ માત્ર ને માત્ર લાયકાત કેળવવાની વાત છે. તમારી પાસે લાયકાત હશે, કાબિલિયત હશે, તમે કાબેલ હશો, કુશળ હશો, તમારામાં સ્કિલ એટલી બધી હશે, બરોબર, તો કામયાબી તો જખ મરાવીને તમારી પાછળ આવશે. પણ આજે બધાને સફળ થઈ જવું, તાત્કાલિક સફળ થઈ જવું, ઓલા રીલ્સની જેમ, રીલ્સને કેમ આપણે સ્ક્રોલ ડાઉન કરીએ એ રીતે ઘડીકમાં સફળ થઈ જાવ, ઘડીકમાં અમીર, ઘડીકમાં પૈસાદાર થઈ જાવ. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કામયાબી પાછળ નહીં, કાબિલ બનો, એક્સપર્ટ બનો, સ્કિલ ડેવલપ કરો. આ યાદ રાખજો. તમે આગળ વધવું હશે તો તમારી આગળ કોઈને કોઈ એક્સપર્ટનેસ હોવી જોઈશે. કોઈ પણ એક ક્ષેત્રમાં કહું છું, મલ્ટી ટેલેન્ટેડની વાત નથી, એ હોય તો સારી વાત છે, પણ તમારી આગળ એક એવી કુશળતા હોવી જોઈએ, એક એવું કૌશલ્ય હોવું જોઈએ કે જે તમને બધાથી અલગ કરી શકે. બધાથી શું કરીએ કે અલગ કરી શકે. ડન છે? વેરી ગુડ. ચાલ, ખાલી ને ખાલી સમાજ વિષયને ગોખી નાખવાથી આપણું ભાવિ નહીં બને, ભવિષ્ય નહીં બને. આ વસ્તુ જે કહું છું એ બધી ધ્યાનમાં લેતા જાજો મારા દોસ્તો, કારણ કે આ બધો સમય વયો જાહે ત્યારે અમારી વાતો યાદ આવશે તમને. પછી તમારા સાહેબ ક્યાં છે એ નહીં ખબર હોય, પણ યાદી રહેશે કે નહીં, અમારા સાહેબ અમને જ્યારે 10મું ધોરણ ભણાવતા હતા ત્યારે આ વસ્તુ ભૂલાય નહીં હો બેટા. શિક્ષકોએ જે સ્કૂલની અંદર, ટ્યુશનની અંદર જે તમને સલાહ આપી હોય ને, એ જીવનના કોઈ પણ મુકામે, જીવનના કોઈ પણ એક સમયે દરેક વિદ્યાર્થીઓને યાદ આવે જ છે, આવે જ છે, આવે જ છે. તમારી સ્કૂલના, તમારી શાળાના, તમારા કોઈ કોચિંગ ક્લાસના શિક્ષકો જીવનભર તમારી સાથે એક યાદી બનીને રહેતા હોય, કોઈ દી નથી ભૂલાતા. જોજો તમે, અમે પણ અમારી શાળામાં જે શિક્ષકો પાસે ભણ્યા, આજે પણ અમને જ્યારે એના વિશે વિચાર કરીએ, એના વિશે ક્યારેક યાદી આવે તો આખું સ્કૂલ અમને દેખાય છે, બરાબર છે. તો એ બહુ અદ્ભુત ક્ષણો હોય છે. તો માનજો, વડીલોનું માનજો, શિક્ષકોનું માનજો. તમારા કોઈક શુભચિંતકો છે, તમને એના પર ટ્રસ્ટ છે કે મારું ભલું વિચારે છે, એવા લોકો વિશે, એવા લોકોની વાતોને સમજજો. એવા લોકો પાસે શાંતિથી બેઠી અને એ જે લોકો એડવાઇસ આપે છે, સલાહ આપે છે, એની અવગણના ન કરતા એને વાતચીત સાંભળજો. કારણ કે એની પાસે ખાલી ને ખાલી એક્સપિરિયન્સ, અનુભવ વધારે છે. તમે જે એજમાં છો એ એજમાંથી એ પસાર થયા છે, એ રસ્તા પરથી એ ચાલી ગયા છે, એટલે એને ખબર છે કે આ રસ્તો ક્યાં સુધી પહોંચશે, બરાબર. એટલે યાદ રાખજો દીકરાઓ, બધા લોકો યાદ રાખી લેજો આ બધી વસ્તુ. હવે આવે ખાનગીકરણ. બેટા ધ્યાન આપજો, ખાનગીકરણ આ બીજી પોલિસી, મોસ્ટ આઈએમ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા, સાંભળજો, ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગો, દાખલા તરીકે હું કહું ભાવનગરનું બસ સ્ટેશન છે, સાંભળો તમે, તમને સમજાઈ જાય. સાહેબ સમજાઈ જાય, સાચું કયો તમે, બોલો છો તો બહુ સરળ, પણ સારું અઘરું લાગે. ભાવનગરનું એસટી સ્ટેન્ડ છે, ભાવનગર. હાલો, ભાવનગર, અમે ભાવનગરથી બનાવીએ. ભાવનગરનું એસટી સ્ટેન્ડ, એસટી બસ ડેપો છે. આ બસ ડેપો ઉપર માલિકી કોની છે અત્યારે? સરકારની. સરકારની. પણ સરકારની માલિકી છે ને સાહેબ, અમે ભાવનગરના એસટી ડેપોમાં જઈએ ને તો થોડીક આમ તંત્ર થોડુંક વ્યવસ્થિત કામ ન કરતું એવું લાગે સાહેબ. તો હાલો, આપણા ભાવનગર, આપણા ગુજરાત રાજ્યએ, ભાવનગરની સરકારે, ભાવનગરના કલેક્ટરે કોઈ ખાનગી માલિકને
ખાનગી માલિક ને 1 વર્ષના કરાર ઉપર કોન્ટ્રાક્ટ ઉપર વર્ષના કરાર ઉપર અમુક સહી કરી અને આ કોઈ ખાનગી માલિકને સોંપી દીધું. ભાવનગરનું બસ સ્ટેશન. હવે તમે મને કહો, પ્રાઇવેટ માલિકો એનો વિકાસ સારો કરી શકે કે સરકાર? મારે એકવાર કોમેન્ટમાં જવાબ જોતો છું, પછી મારે આગળ ભણાવવું. સારો વિકાસ કોણ કરી શકશે? ખાનગી માલિક છે એમાં વધારે ધ્યાન આવશે કે સરકાર? મોટા ભાગના લોકોનો જવાબ છે પ્રાઇવેટ. જુઓ, કારણ કે જ્યારે પ્રાઇવેટીકરણ થાય તો એના ઉપર ફોકસ કેવું રહે ભાઈ? અહીંયા ધ્યાન આપો, સરકાર આગળ ખાલી ને ખાલી બસ સ્ટેન્ડ સાચવવાની જવાબદારી નથી. બસ સ્ટેન્ડ સાચવવાની જવાબદારી નથી, એની આગળ ઘણા બધા કામ છે. સાચવવાની જવાબદારી નથી, એની પાસે તો ઘણા બધા બીજા કામ છે. તો આના ઉપર ખાલી ને ખાલી ફોકસ ન કરી શકે. પરંતુ જે કંપનીના માલિકને દેવામાં આવ્યું છે એની માટે, એ માલિક માટે તો ખાલી એક જ જવાબદારી છે. કઈ? મારે બસ સ્ટેન્ડને વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે 1 વર્ષ માટે. સમજાય છે? તો આને કહેવાય ખાનગીકરણ. આને શું કહેવાય દીકરાઓ? ખાનગીકરણ કહેવાય. આ અમેરિકાની અંદર, બધા મોટા દેશો, ચીન છે, આ બધા દેશોની અંદર વિકાસ થાય છે તો એ લોકો, સરકાર છે ને, એ ખાનગી કંપનીઓને અમુક બધી વસ્તુઓ કરાર ઉપર આપી દે. આના કારણે એ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ક્ષેત્રનું કામ કેવું થાય? એકદમ સચોટ, જોરદાર, 100% ટકાટક કામ થાય. આગળ, ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્યના જે ભાગમાં આવતા જે સાહસો, સાહસો એટલે હું, મારે તમને આ સમજાવું. સાહસ એટલે ઉદ્યોગો, ક્ષેત્રો. આ ક્ષેત્રોને કોને આ માલિકા કોને કરી દે? આની માલિકી કોની હોય? સરકારની. પણ સરકાર કોઈ ખાનગી માલિકોને આપી દે તો આને કહેવાય ખાનગીકરણ. આને શું કહેવાય? ખાનગીકરણ. પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવે છે. રાજ્ય હસ્તકની કંપનીઓ, રાજ્યના ભાગમાં જે કાંઈ પણ માલિકી હોય, રાજ્ય જે વસ્તુઓ પર માલિકી ધરાવતી હોય એ રાજ્યની માલિકી કોઈ ખાનગી કંપનીને, જો ભાઈ પરમેનન્ટ નહીં, અમુક કરાર આધારિત, એમાં પણ સરકાર પૈસા લે કે ભાઈ 1 વર્ષ અમે તમને સાચવવા દઈએ, અમને આટલા પૈસા દેવાના તમારે 1 વર્ષ ઉપર, બરાબર, કરાર ઉપર. હાલો આગળ, ખાનગીકરણ. ખાનગીકરણના લાભ હું? ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગો, ઉત્પાદકીય એકમોની સંખ્યામાં શું થાય? વધારો ભાઈ. ઉત્પાદનની સંખ્યામાં, ઉત્પાદનના એકમોની સંખ્યામાં શું થાય? વધારો ભાઈ. બધામાં વધારો. ખાનગીકરણના પરિણામે વપરાશી વસ્તુઓનો ઉત્પાદનમાં શું થાય? વધારો. બધું જો વધે, ઉત્પાદનમાં વધારો. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્ર, મેં કીધું બસ સ્ટેન્ડ કેવું થાય? ચોખ્ખું રહે, ક્લીન રહે. એના ઉપર દરરોજ આખા દિવસમાં કેટલી વાર સફાઈ થાય, કેટલું બધું ધ્યાન રાખવામાં આવે. એકમોની કાર્યક્ષમતા કેવી થાય? કાર્યક્ષમતામાં સુધારો સાહેબ, કાર્યક્ષમતામાં સુધારો થાય. વાહ સાહેબ, આવડી ગયું. સુધારો થાય. હવે એના ગેરલાભ શું? ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. જે રૂપિયાવાળો છે રૂપિયાવાળો બનતો જાય, ગરીબ છે એની કોઈ જોગવાઈ જ નથી, બરોબર. આ એનો ગેરલાભ. ઇજારાશાહીને વેગ મળે, ધાર્યું ધણીનું થાય, આવું વાત છે ભાઈ. જેનો માલિક એનું ધાર્યું થાય, બીજા લોકોનું કાંઈ હાલે નહીં. આ બીજો ગેરલાભ.
ખાનગીકરણના નાના ગૃહ ઉદ્યોગોને વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ. જો ભાઈ ખાનગીકરણના કારણે નાના ઉદ્યોગો જેવા કે ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, ઘરે બેઠીને જે કામ કરવામાં આવે એ ઉદ્યોગોને કોઈ પણ જાતનો વિકાસ થયો નહીં. માત્ર ને માત્ર ફાયદો કોને થાય? મોટા ઉદ્યોગોને. માત્ર ને માત્ર બેટા ફાયદો મોટા ઉદ્યોગોને. માત્ર ને માત્ર ફાયદો કોને થાય? મોટા ઉદ્યોગોને. ખાનગીકરણને પરિણામે ભાવ અંકુશમાં રહે નહીં, કારણ કે એના માલિકો કોણ હોય? ભાવ નક્કી કોણ કરે? ખાનગી માલિકો. ભાવ અંકુશમાં રહ્યા નહીં. આના કારણે સમસ્યાઓ ઊભી થઈ. ડન છે દીકરાઓ? તો આ વાત કરી ખાનગીકરણ. શેની વાત કરી? ખાનગીકરણ. પાક્કું છે ને? ઘણા લોકો તો હું વાટ જોઈને બેઠા હતા ખબર, હમણાં બેટરી પૂરી થઈ જાય, હમણાં બેટરી પૂરી થઈ જાય. આખો લેક્ચર પૂરો થઈ ગયો બેટા, બેટરી પૂરી થઈ ન થઈ, હે ને? ઘણા લોકોનું ધ્યાન તો એ લબુક જબુક ઉપર જ છે. કેટલા લોકોનું ધ્યાન ને આ છે? સાચું બોલો હાલો. હવે જો મારે બધાને હમણાં સર્વિસ કરવી. તમે બધા ઓફલાઈન છો એટલે ફાવી જાઓ ભાઈ, ઓનલાઈન છો એટલે ફાવી જાઓ છો, કોઈ હાથમાં ન આવો. હા, કેટલા લોકો ભાઈ આ લબુક જબુક લાઇટમાં ધ્યાન હતું? જો આ બધા કે ચેમ્પિયન મહર્ષિ કેસ મારું, એ બિચારો સાચું બોલી ગયું. ચેમ્પિયન કેસ મારું. જો જે લોકોનું નથી એ લોકો બહુ જ ડેડિકેશન સાથે ભણવાવાળા વિદ્યાર્થીઓ છે. તો આવા વિદ્યાર્થીઓ ખૂબ બધા આગળ વધવાના છે. બરાબર છે? તો બેટા એક વસ્તુ ધ્યાન રાખવાની, આજના લેક્ચરમાંથી બીજું કંઈ શીખો કે ન શીખો, એક વસ્તુ સાહેબની સલાહ યાદ રાખજો બેટા, સ્કિલ ઉપર ધ્યાન આપવું. દરેકને ભગવાને જ્યારે આ પૃથ્વી ઉપર મોકલા હોય ને, કોઈકને કોઈક ખૂબીઓ હોય દરેક વ્યક્તિમાં. તમારી આગળ કંઈક તો ટેલેન્ટ છે, તમારે તપાસી લેવાનું કે મારામાં કઈ કાબેલિયત છે, મારી આગળ કયું એવું હુનર છે, કઈ એવી આવડત છે. કોઈકને પેઇન્ટિંગ સારું આવડતું હશે, કોઈકને નૃત્ય સારું આવડે, કોઈક ડાન્સર હોય, બરાબર, કોઈક સારો એવો સ્પોર્ટ્સ પર્સન હોય. તો ઘણા બધા સ્કિલ છે. આ એક સ્કિલ ખાલી આપણે જોઈએ છીએ. આપણે સફળ થવા માટે એક જ સ્કિલ, એક જ આવડત, એક જ કાબેલિયતની જરૂર છે. અને એના પછી એની ઉપર આપણે દરરોજ ને દરરોજ કંઈકનું કંઈક શીખવા મળવાનું છે. દાખલા તરીકે ટીચિંગ ઇઝ માય સ્કિલ. મને ભણાવવું બહુ ગમે છે, મને ખબર પડી ગઈ મારી સ્કિલ ભણાવવાની છે. તો હવે હું આ ક્ષેત્રને રિલેટેડ, ટીચિંગ ફિલ્ડને રિલેટેડ કંઈક ને કંઈક દરરોજ નવું શીખવાનું મારે, જેથી કરીને હું એક સમયે ટોચ ઉપર પહોંચી શકું. સમજાઈ ગયું બેટા? સમજાઈ ગયું? આવી રીતે તમારા બધાની અંદર કંઈક ને કંઈક સ્કિલ, કંઈક ને કંઈક આવડત, કંઈક ને કંઈક હુનર છે. પણ વાંધો એ પડે છે કે એ હુનર તમારી અંદર કયું છે એ કોઈ ગોતીને દેતું નથી. બેટા કોઈ નહીં ગોતી દે. એવા કોઈ ગુરુ મળી જશે તો કામનું છે. જો નહીં મળે તો તમારે તપાસવાનું કે મને એવું તો કયું વિષય ગમે છે, મારામાં એવી તો કઈ ખૂબી છે, એવી તો કઈ આવડત છે કે એમાં હું મારું ભવિષ્ય આગળ બનાવી શકું. પછી મારે એ ફિલ્ડને ક્યારેય મૂકવાની નહીં. ક્લિયર છે? ડન છે? તો આજના લેક્ચરમાં મેં ઘણી બધી તમને ટિપ્સ એન્ડ ટિપ્સ આપી. ઘણી બધી મેં તમને એવી વાતો કરી છે કે જે જીવનમાં તમારું જીવન બનાવી શકશે. તો ફરી પાછા કંઈક નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.